મધ્યપ્રદેશ રાજ્યના મુરેના જિલ્લાના સલાઈ છોલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન થતી ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રીતેશભાઈ મોહનભાઈ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ રીતેશભાઈ મોહનભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મણીલાલ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્યના મુરેના જિલ્લાના સલાઈ છોલા પોલીસ સ્ટેશનના ગુનાના કામના નાસ્તા ફરતા આરોપી પપ્પીસિંહ ગંગારામસિંહ ગુજ્જર ઉંમર વર્ષ 32 રહેઠાણ ભેસાણ ગામ મંદિરની સામે તાલુકો 84 જિલ્લો સુરત મૂળ રહેઠાણ તિલોંધા પોસ્ટ દિગતપુરા થાના સલાઈ છોલા તાલુકો જિલ્લો મુરેના મધ્યપ્રદેશના અને પકડી પાડી જે નીચે મુજબના ગુનાના વોન્ટેડ હોય જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.